આજે તો તઈને નીકળી જાય ગાડી લઈને, ક્યાં જાય છે જોવું હોય તો બનિયારો છેલ્લે સુધી, એટલે જાણવા મળી જાય. હર હર મહાદેવ મિત્રો, હવારમાં આપણે પૂગી ગયા ઓફિસે પૂગી ગયા એટલે દાદર કરી દીધા ચડવાના ચાલુ. અને પછી આવેલા હતા ઝીંબાના હીરા, જે તમે જોઈ લ્યો. આ રીતની રફ લીધી છે, જે 14 કેરેટ છે. અને પછી હું એને જોવા મળ્યો. પછી તો એ રફ જોતો હતો, એમાં જીરમ ને ભાઈ નાશ ને એવું બધું હતો, એટલે બહુ ઝીંબાની રફ તો વિક જ હોય, એટલે આપણે તો પછી એ રીતના જોતા હતા. પછી તો થઈ ગયા ગાડી લઈને હીરા દેવા જવાના, એટલે હું તો નીકળી ગયો ગાડી લઈને હીરા દેવા માટે. પછી લિફ્ટમાં ભાઈ ચડી ગયા, લિફ્ટમાં ચડીને ચોથા માળે વહી ગયા. હવે એક લાઇક કરી નાખો. અને આ રીતનું લિફ્ટનું ઇન્ટરવ્યૂ છે, જે તમે જોઈ લ્યો. અને ભાઈ હું તો પછી ગાડી લઈને રિટર્ન આવતો રહ્યો. અને આપણે જવા મળ્યા ઓફિસ સાઈડ. જવાનું છે આપણે તો ભાઈ ઘરે, એટલે આપણે તો નીકળી ગયા ઘરે જવા માટે. પછી તો હું દાદર ઉતરવાનું કરી દીધા ચાલુ. અને આપણે નીકળી ગયા ઘર બાજુ, કેમ કે બપોર પછી છે રજા. અને પછી નીકળી ગયો મેલડી માના મંદિર તરફ, એટલે ગાડીને કરી રવાના. અને ભાઈ અમે તૈણે જતા હતા. મેં તો ઓળખીને જેમ પોલીસવાળા પકડે નહીં તો સારું, નકર તો પાછો મેમો ફાડશે. પણ ગાડીને કરી રવાના. અને આપણે નીકળી ગયા મેલડી માના મંદિર તરફ. અને આવી ગયો મેલડીમાના મંદિરે. અને તમે પણ જોઈ લો, જય નેરવાળા મેલડીમાં. આ રીતના આપણે દર્શન કરી લીધા. અને પછી ભાઈ જો અંદર તો બહુ લાઈન હતી, એટલે પછી કંઈ ફોન કાઢ્યો નહીં. ના નીકળી ગયા રિંગ રોડ સાઈડ ફોટા પાડવા માટે. એટલે આપણે તો જવા લાગ્યા. પછી તો હું આપણે હવે નીકળી ગયા છીએ રિંગ રોડ બાજુ. રિંગ રોડ બાજુ જવાનું કરી દીધું ચાલુ. એટલે ધીમે ધીમે ગાડી જવા દીધી. અને હવે તો ભાઈ રિંગ રોડ આવી ગયા. અને રિંગ રોડ આવી ગયા અને ફોટા પાડતા હતા બે. અને હું બેઠો હતો. હવે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી, ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફટાફટ ફોલો કરી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી મિત્રો.